जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थी मित्रों, ध्यान कॉमर्सना ऑनलाइन लेक्चर में आपનું સ્વાગત છે બાળકો। ધોરણ 12 કોમર્સની અંદર આપણે ભાગીદારનો વિષય પ્રવેશ પહેલું પ્રકરણ ભાગીદારી પેઢીમાં સ્ટાર્ટ કર્યું છે બાળકો, જેનો ગુણભાર ટોટલ 5 માર્ક છે, જેમાંથી 2 માર્કના MCQ અને 3 માર્કનો એક નાનો દાખલો પૂછાશે। પહેલા લેક્ચરમાં આપણે બાળકો ભાગીદારના વિષય પ્રવેશની થિયરી, જેમાં ભાગીદારી કરારનામું, 1932ના ભાગીદારીના નિયમો, ભાગીદારીના લક્ષણો, બેઝિક થિયરી જોઈ, ભાગીદારી કોને કહેવાય, ભાગીદારી પેઢીનો અર્થ કોને કહેવાય। એના પછી બાળકો ટૂંકા દાખલામાં પહેલી રીત ઉપાડ અને ઉપાડ ઉપર વ્યાજ, જ્યારે કોઈ ભાગીદાર દ્વારા ઉપાડ થાય ત્યારે એના ઉપર વ્યાજની ગણતરી જોઈ બાળકો। આજે બીજી રીત લેવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો લેક્ચર નંબર 2 માં નફા નુકસાનના પ્રમાણની ગણતરી। હવે બાળકો આ દરેક પ્રકારની રીત માટે તમારી ટેક્સ્ટબુકમાં 1 કે 2 દાખલા આપેલા છે બાળકો, પણ ધ્યાન કોમર્સ હંમેશા બાળકનું હિત ધ્યાનમાં લે છે, તો દરેક રીત સમજાવવા માટે તમને 2 થી 3 એક્સ્ટ્રા દાખલા ગણાવીશ, જેથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય। તો લેવા જઈ રહ્યા છે નફા નુકસાનનું પ્રમાણ। જ્યારે કોઈ પણ ધંધાકીય એકમ બાળકો, એકાકી વેપારી હોય, ભાગીદારી પેઢી હોય, કંપની, વર્ષ પૂરું થાય ત્યારે જે નફો કમાય એ નફો ભાગીદારો વચ્ચે છે, જુદી જુદી વખતે વહેંચે છે। તો ધારો કે 3 ભાગીદાર હોય, 2 ભાગીદાર હોય બાળકો, તો નફાની વહેંચણી કઈ રીતે થાય, તો આજે નફાની વહેંચણીનું પ્રમાણ ગણતરી કરતા તમને શીખવાડીશ। એક સિમ્પલ દાખલો જોઈએ છે બાળકો, આગળ 1 થી 5 દાખલા આપણે પૂરા કર્યા છે। દાખલા નંબર 6 હું એક્સ્ટ્રા શબ્દ લખીશ આગળ, જે વધારાનો દાખલો હશે। એબીસી એક પેઢીના ભાગીદારો છે, તેઓનું નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 છે। ધ્યાન આપજો બાળકો, નફા નુકસાનનું પ્રમાણ આપ્યું 3 ભાગીદારનું 3:2:1। પેઢીનો કુલ નફો 1,80,000 છે। બીજો અગત્યનો મુદ્દો નફો આપ્યો બાળકો 1,80,000। ભાગીદારને મળતા નફાની ગણતરી કરો, ભાગીદાર વચ્ચે નફો ગણવાનો છે। તો બાળકો સૌથી પહેલા આપણે અહીંયા લખીશું ટેબલની અંદર વિગતો, વિગત, પહેલો ભાગીદાર છે A, બીજો ભાગીદાર B અને ત્રીજો ભાગીદાર C, અને અહીં લખીશું કુલ ભાગ। આ રીતે બાળકો એક ટેબલ દ્વારા હું આપને પહેલો એક્ઝામ્પલ સમજાવું છું બાળકો। અહીંયા લખીશું આપણે નફાનું પ્રમાણ। પહેલા ભાગીદારનું પ્રમાણ છે નફાનું 3, બીજા ભાગીદારનું 2 અને ત્રીજા ભાગીદારનું 1, એટલે કુલ નફાનો ભાગ છે ટોટલ આપણે કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો 6 એવું કહી શકીએ। હવે 6 ભાગની અંદર A નો ભાગ 3, B નો ભાગ 2 અને C નો ભાગ A છે। હવે 1,80,000 બાળકો આપણે ભાગીદારો વચ્ચે વહેંચવાના છે। તો કઈ રીતે વહેંચીશું આપ જોઈ શકો છો। સૌ પ્રથમ A ભાગીદારનો નફામાં ભાગ બરાબર એનો ટોટલ નફો છે બાળકો 1,80,000, એમાં એનો ભાગ 3 છે, તો ઉપર 3 લઈશું, નીચે ટોટલ ભાગ 6 આવશે। એના પછી બી ભાગીદાર નો નફાનો ભાગ બરાબર ટોટલ નફો 1,80,000, અહીંથી બીનો ભાગ લઈશું બાળકો 2, નીચે ટોટલ ભાગ મૂકીશું 6, અને એના પછી બાળકો સી ભાગીદારનો નફામાં ભાગ બરાબર 1,80,000, સીનો ભાગ છે 1 બાળકો, 1/6। આ રીતે બાળકો કેલ્ક્યુલેટરથી તમે 1,80,000 એનો 3 ભાગ ભાગ્યા કુલ 6 ભાગ, બીનો 1,80 ગુણ્યા 2/6 કરશો એટલે તમને અલગ અલગ નફો મળી। જેવું બાળકો ગુણાકાર કરીશું, પહેલામાં રકમ આવશે 90,000 રૂપિયા, બીજામાં આવશે 60,000 રૂપિયા, અને બાળકો ત્રીજામાં કેલ્ક્યુલેટરથી આપ ગુણાકાર કરશો એટલે આવશે 30,000 રૂપિયા। તો બાળકો આ 3 માર્કનો દાખલો છે, કેલ્ક્યુલેટરથી ગણવા બેસો તો મારા ખ્યાલથી 1 મિનિટની અંદર દાખલાનો જવાબ આવી જશે। તો આ થયો બાળકો દાખલા નંબર 1, જેમાં નફાનું પ્રમાણ કઈ રીતે ગણાય એની ગણતરી મેં આપને સ્ક્રીન ઉપર સમજાવી છે। હવે બાળકો નીચે છેલ્લે જવાબમાં નોંધવું હોય તો A બરાબર ₹90,000, બી બરાબર ₹60,000 અને સી બરાબર ₹30,000 નફો મળશે એવું કહી શકાય। તો આ થયો બાળકો પહેલો બેઝિક દાખલો, જેમાં આપ જોઈ શકો છો મેં એબીસી 3 ભાગીદાર વચ્ચે 3:2:1ના પ્રમાણમાં નફો વહેંચેલ છે। હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે એના પછીનો દાખલો, દાખલા નંબર 7। આ પણ બાળકો આઈ થિંક ટેક્સ્ટબુકમાં નથી, યસ દાખલા નંબર 7 પણ બાળકો એક્સ્ટ્રા દાખલામાં જ આવે છે। હા, હજી બી મેં ટેક્સ્ટબુકનો દાખલો લીધો નથી, તો વિદ્યાર્થી મિત્રો રકમ ઉપર ધ્યાન આપીએ। એક્સ, વાય અને ઝેડ એક પેઢીના ભાગીદારો છે। અગેન બાળકો 3 ભાગીદાર છે, એક્સ, વાય અને ઝેડ। મૂડીનું પ્રમાણ 5:4:3 છે। ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો। અહીં નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી,
તો જ્યારે બાળકો મૂડીનું પ્રમાણ આપ્યું હોય અને દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય, ઘણીવાર વિદ્યાર્થી ભૂલથી આ મૂડીના પ્રમાણમાં નફો વહેંચી કાઢે છે, માર્ક 0. તો જ્યારે નફા નુકસાનનું પ્રમાણ ના આપ્યું હોય બાળકો, અહીંયા આગળ પેઢીનો કુલ નફો 90,000 છે, નફાની ફાળવણી કીધી છે, તો હંમેશા સરખે હિસ્સે નફો વહેંચાય, એટલે નફાના 3 ભાગ પડે. ક્લિયર? તો અહીં ખાસ લખું છું બાળકો, જ્યારે નફાનું પ્રમાણ ન આપેલ હોય ત્યારે હંમેશા સરખા હિસ્સે નફો વહેંચાય. તો આ બાળકો MCQમાં બી પૂછી શકાય છે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તો અહીં મારે ત્રણેય ભાગીદારનું નફાનું પ્રમાણ લેવું હોય બાળકો, તો નામ છે બાળકો XYZ, આપણે લખીશું X, Y અને Z. દરેકનું પ્રમાણ સરખે હિસ્સે 1 લઈશ અને ટેબલમાં બાળકો પ્રદર્શિત કરવું હોય તો આ રીતે કરી શકશો આપ. અને મારે કુલ ભાગ લખવો હોય બાળકો, તો અહીં લખીશું કુલ ભાગ, ત્રણેયનું ટોટલ 6. તો આ રીતે બાળકો આપ જોઈ શકો છો, દાખલામાં મૂડીનું પ્રમાણ આપ્યું છે, એનો ઉપયોગ નથી કરવાનો, નફા નુકસાનનું પ્રમાણ સરખે હિસ્સે વહેંચવાનું છે. હવે બાળકો હું Xનો નફા ભાગ, Yનો નફા ભાગ અને Zનો નફા ભાગ ગણતરી કરીશ વિદ્યાર્થી મિત્રો, તો મને અહીંયાથી નફાનો ભાગ મળશે. કુલ નફો છે 90,000, પહેલા ભાગીદારનું પ્રમાણ છે 1 અને ટોટલ ભાગ છે એનો 6. ફરી બાળકો 90,000 ગુણ્યા 1 ભાગ્યા 6. ઝેડમાં પણ સેમ રહેશે, 90,000 ગુણ્યા 1 ભાગ્યા 6. ત્રણેયમાં આપ જોશો બાળકો, 3 હિસ્સા કરો તો 90,000ના 3 ભાગ થશે 30,000, 30,000, 30,000. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બાળકો, આવું પૂછાય છે 100% બોર્ડની એક્ઝામમાં એક દાખલો પૂછાય છે બાળકો. આપ જોઈ શકો છો અહીં X બરાબર ₹30,000, Y બરાબર ₹30,000 અને Z બરાબર પણ ₹30,000 નફો મેળવેલ છે. તો આ થયા બાળકો તમારા પહેલા બેઝિક 2 દાખલા, જેમાં એક દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 હતો, કુલ ભાગ 6 હતો. કઈ રીતે વહેંચ્યું? અહીંયા બાળકો દાખલા નંબર 7માં ખાલી જવાબ મેં સાચો ગણ્યો છે, લખવામાં મારી ભૂલ થઈ, જેવું સુધાર દઉં છું. કુલ ભાગ 3 થશે વિદ્યાર્થી મિત્રો. મેં ભાગાકાર પણ કમ્પ્લીટ કર્યો છે બાળકો, ખાલી લખવામાં ભૂલ થઈ હતી, સુધાર દીધી છે. તો આ રીતે બાળકો દાખલા નંબર 7 એની અંદર 1:1:1માં સરખે હિસ્સે નફો વહેંચે, ખૂબ જ અગત્યનો ભાગ છે. વિડીયો પોઝ કરો વિદ્યાર્થી મિત્રો અને આખો દાખલો બોર્ડ ઉપરથી લખી નાખો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેવા જઈએ છીએ દાખલા નંબર 8. સેમ નફા નુકસાનના પ્રમાણની ગણતરી. ટેક્સ્ટબુકની અંદર આ પ્રશ્ન 3માં ચોથો દાખલો છે. સેમ દાખલા નંબર ટેક્સ્ટબુકમાં પ્રશ્ન 3માં 5મો દાખલો છે, જેની બાજુમાં ઉદાહરણ 5 કરવાનું છે. બંને દાખલા બાળકો ગુજરાત બોર્ડની એક્ઝામ માટે બહુ જ અગત્યના છે. બંને દાખલા ટેક્સ્ટબુકમાં આપેલા છે, ધ્યાનથી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરું છું બાળકો. રાજકુમાર, કૌશિક અને શર્માનું નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 છે. તો સૌથી અગત્યનો મુદ્દો દાખલામાંથી ઉઠાવવાનો છે બાળકો, નફા નુકસાનનું પ્રમાણ. અહીં મૂડીનું પ્રમાણ ગયા દાખલાની જેમ આપ્યું નથી. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 68,000 છે, નફાની ફાળવણી કરવા માટે 2 જ વિગત જોઈએ બાળકો, એક કુલ નફો અને 3 ભાગીદારના નફાનું પ્રમાણ. તો હવે બાળકો મારે 15:10:9 જે પ્રમાણ છે એમાં 3 ભાગીદારો વચ્ચે 68,000 નફો વહેંચવાનો છે. તો સૌ પ્રથમ બાળકો હંમેશા યાદ રાખો, ટેબલ બનાવવાની કોશિશ કરો. રાજકુમાર, પછી કૌશિક અને ત્રીજું નામ છે શર્મા અને અહીંયા કુલ. તો આ રીતે બાળકો ટ્રાય કરો, આપ ટેબલમાં ગણતરી કરવાની સ્ટાર્ટિંગ છે, પછી પાછળના બધા પ્રકરણમાં બાળકો નફાની ગણતરી આવશે. સૌ પ્રથમ આનું પ્રમાણ 15, 10 અને 9. આ રીતે વિદ્યાર્થી મિત્રો ટેબલમાં રજૂઆત કરો અને અહીંયા કુલ નફો રહેશે ત્રણેયનો 15 ને 10 25 ને 9 34. તો આ રીતે કુલ ભાગ શોધવો બાળકો. હવે ત્રણેય વચ્ચે હું વહેંચણી કરું છું, ધ્યાન આપજો. રાજકુમારનો નફા ભાગ બરાબર કુલ નફો 68,000 ગુણ્યા 10મો ભાગ રાજકુમારનો 15મો ભાગ ભાગ્યા કુલ ભાગ 34. એના પછી કૌશિકનો નફા ભાગ બરાબર ફરી 68,000 કુલ નફો, કૌશિકનો ભાગ છે 10 અને કુલ ભાગ 34. અને 3 નંબરમાં વિદ્યાર્થી મિત્રો શર્માનો નફા ભાગ બરાબર ફરી કુલ નફો 68,000, શર્માનો ભાગ છે 9 ભાગ્યા 34. તો આપ જોઈ શકો છો બાળકો, ખાલી કેલ્ક્યુલેટર બેઝડ વર્કિંગ કરવાનું છે. જેવું આપ ગુણાકાર કરશો, આઈ થિંક પહેલામાં રકમ આવશે 30,000,
આપણો કેલ્ક્યુલેટરથી ચેક કરી લેજો વિદ્યાર્થી મિત્રો. બીજામાં આવશે આઈ થિંક 20,000 અને ત્રીજામાં આવે છે આઈ થિંક 18,000. છતાં બાળકો આપ કેલ્ક્યુલેટરથી ચેક કરી લેજો. મેં કેલ્ક્યુલેટરથી ગણતરી કરેલી છે. ઓનલાઈનમાં બાળકો થોડોક તમારો સપોર્ટ મારે જોઈશે, છતાં હું ચેક કરી લઉં છું. 68,000 ગુણ્યા 15 ભાગ્યા 34. યસ બાળકો આવી જાય છે. તો અહીં મારે લખવો હોય ત્રણેયનો નફો, તો રાજકુમાર શોર્ટમાં રાજ લખું છું 30,000, પછી કૌશિક એને નફો લખવો હોય બાળકો 20,000, અને ત્રીજો ભાઈ છે ડેન્જરસ શર્મા, એનો નફો લખવો હોય તો 18,000 કહી શકાય. તો બાળકો આપ જોઈ શકો છો નફાની વહેંચણી ખાલી કેલ્ક્યુલેટરથી કરવાની છે બાળકો. ઘણો જ અગત્યનો અને સિમ્પલ દાખલો છે. વિડીયો પોઝ કરી બાળકો આપ દાખલો લખી નાખો, અથવા બંને દાખલા ભેગા પણ લખી શકો છો. હવે બાળકો કંઈક અલગ કરવાની કોશિશ. દાખલા નંબરનો મોસ્ટ ટાઈમ પી કરી દેજો બાળકો. ટેક્સ્ટબુક પ્રશ્ન 3માં દાખલા નંબર 5. યસ બાળકો, હવે જોવા જઈએ છે મહેતા પંડ્યા. મહેતાને પંડ્યા કરતા 4 ગણો. મહેતાને પંડ્યા કરતા કેટલા ગણો બાળકો? 4 ગણો. અને બાજપઈને મહેતાના હિસ્સાનો અડધો. બાજપઈને કેટલો ભાગ પાછો? અડધો ભાગ મળે છે. વર્ષના અંતે પેઢીનો કુલ નફો 87,500. પેઢીનો નફો આપે બાળકો 87,500. દરેક ભાગીદારને મળતા નફાની ગણતરી કરો. હવે બાળકો અહીંયા પ્રશ્ન એ ઊભો થાય, નફા નુકસાનનું પ્રમાણ સીધું નથી આપ્યું, ઊંધા કાન પકડે છે બાળકો. ધ્યાન ખાસ આપજો. તો અહીં બાળકો જ્યારે પણ આ રીતે કીધું હોય કે મહેતાએ પંડ્યા કરતાં 4 ગણો, પણ મહેતાએ પંડ્યા કરતાં 4 ગણો, પણ પંડ્યાનો નફો કેટલો? તો પંડ્યાનો નફો તો મારી જોડે છે જ નહીં. તો બાળકો અહીં ધારણા કરવી પડશે. આપણે બધા જાણીએ છીએ એકાઉન્ટમાં કોઈ વિગત ના આવે તો આપણે 11માં શીખ્યા છીએ ધારો કે, તો એ નફો ધારવો પડશે. તો સૌથી પહેલાં મહેતાને પંડ્યા કરતાં 4 ગણો, તો પંડ્યાનો નફો ધારીશું બાળકો. સૌ પ્રથમ ધારો કે પંડ્યાનો નફો ₹1 છે. હવે મને કહો પંડ્યાનો નફો બાળકો ₹1 હોય તો મહેતાને કેટલો નફો મળશે? તો મહેતાને પંડ્યા કરતાં 4 ગણો. 4 ગણો એટલે બાળકો ₹1 ગુણ્યા 4 એટલે કહી શકીએ ₹4. એટલે અહીંયા મારી જોડે મહેતાનો નફો આવ્યો 4, પંડ્યાનો નફો આવ્યો 1. હવે આગળ વધીએ બાળકો. બાજપઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ. હવે 3 નંબરમાં બાળકો બાજપઈને કેટલો? અડધો ભાગ. કોનો અડધો ભાગ લઈશું બાળકો? તો બાજપઈને અડધો ભાગ કોનો આપવાનો? તો બાજપઈને મહેતાના. મહેતાનો નફો 4 છે, 4નો અડધો કરીશું એટલે 50% બાળકો, અથવા 1/2. તો અહીંયા આવશે 2. તો બાળકો આના ઉપરથી એવું સાબિત થાય બાળકો, હવે નફા નુકસાનનું પ્રમાણ યસ આપણે સેટ કરવું હોય બાળકો, તો સૌથી પહેલાં મહેતા, પહેલું નામ મહેતા લખીએ છીએ બાળકો, પછી ક્રમ ગમે તે લઈ શકો છો, પંડ્યા અને પછી બાજપઈ. ઓકે, હવે મહેતાનું પ્રમાણ અહીંયાથી ઉઠાવો બાળકો. મને દેખાય છે 4. પંડ્યાનું પ્રમાણ યસ પંડ્યાનું આપણે ધાર્યું છે 1, અને બાજપઈ એનું પ્રમાણ મને દેખાય છે 2. તો આ રીતે બાળકો આપણી આદત છે, આપણે ટેબલ તૈયાર કર્યું. તો આ દાખલામાં અગત્યનો મુદ્દો છે કે આપણે નફા નુકસાનનું પ્રમાણ જનરેટ કર્યું. ટોટલ કરીશું તો 4 ને 1 5 ને 2 7, કુલ ભાગ 7 રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો કઈ રીતે નફા નુકસાનનું પ્રમાણ શોધવું. ફરી જુઓ, ધારો કે પંડ્યાને નફો, જેનાથી શરૂઆત કરવાની જોજો, મહેતાને પંડ્યા કરતાં 4 ગણો. પંડ્યાનો નફો નથી, તો પંડ્યાનો નફો ધાર્યો મેં ₹1, તો મહેતાનો એના કરતાં 4 ગણો ₹4. બાજપઈનો મહેતા કરતાં અડધો એટલે ₹2. ઓકે, સિમ્પલ છે બાળકો. 2 વાર લેક્ચર જોશો તો ખ્યાલ આવી જશે. હવે જેમ વહેંચો છો એમ જ. હવે અહીંયા સૌ પ્રથમ 1 નંબરમાં મહેતાનો નફો બરાબર કુલ નફો કેટલો છે બાળકો? 87,500. મહેતાનો ભાગ છે 4/7. જેવું બાળકો આને 4/7 કરશો તો મહેતા ભાઈનો નફો આવશે. આઈ થિંક હું કેલ્ક્યુલેટર લઈ લઉં છું. યસ, ₹50,000. આ પહેલો ભાઈ મહેતા આવી ગયો. 2 નંબરમાં બાળકો પંડ્યાનો નફો બરાબર ફરી 87,500. પંડ્યાનો ભાગ છે 1/7. જેવો ભાગાકાર કરશો વિદ્યાર્થી મિત્રો, પંડ્યાનો નફો આવશે આઈ થિંક 12,500. અને 3 નંબરમાં બાળકો બાજપઈનો નફો બરાબર ફરી 87,500 ગુણ્યા બાજપઈનો ભાગ છે 2/7 કરશો બાળકો
એટલે આઈ થિંક 25,000 આવશે. છતાં હું જોઈ લઉં છું. યસ, એકદમ સાચો જવાબ છે બાળકો. તો આ મળ્યો આપણને વાજપેયીનો નથો. આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કંઈક આગળના 3 દાખલા કરતાં આ કંઈક હટકે દાખલો છે બાળકો. ખાસ ધ્યાન રાખજો, એક્ઝામમાં આવવાની શક્યતા ઘણી પ્રબળ છે. વિડીયો પોઝ કરી બાળકો બંને દાખલાની નોંધ કરી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેવા જઈએ છીએ રીત નંબર 3, શરૂઆતની મૂડી પર વ્યાજની ગણતરી. હવે બાળકો, મૂડી પર વ્યાજની ગણતરી ધોરણ 11 કોમર્સની અંદર તમે વાર્ષિક હિસાબમાં શીખી ગયા છો, જેમાં પાકા શ્રેણીમાં દેવા બાજુ શરૂઆતની મૂડી, એના ઉપર વ્યાજની ગણતરી કરતા હતા બાળકો. ધંધાકીય એકમ માટે મૂડી પર વ્યાજ ખર્ચ છે, પણ આની ગણતરી શીખવાની છે બાળકો. હંમેશા મૂડી પર વ્યાજ શરૂઆતની મૂડી પર ગણાય. હવેના બધા નાના દાખલામાં બાળકો આપણને શરૂઆતની મૂડી નહીં આપી હોય તો વિદ્યાર્થી તરીકે આપણે એક સૂત્ર યાદ રાખવાનું છે. શરૂઆતની મૂડી બરાબર આખરની મૂડી વત્તા ઉપાડ વત્તા નુકસાન માઇનસ નફો. હવે પ્રશ્ન એ થાય કે આ સૂત્ર કઈ રીતે બન્યું? તો બાળકો, જો આપની પાસે થોડું નોલેજ હોય પાકા સરવૈયાનું, તો પાકું સરવૈયું આપણે આ રીતે બનાવતા હતા. થોડુંક આપણે યાદગીરી અપાઈ દો બાળકો. મેમરીને ઓપન કરો. સૌથી પહેલાં અહીંયા લખતા હતા દેવા, રકમ. આ બાજુ લખતા હતા આપણે મિલકત અને રકમ. આ બાજુ યાદ હોય આપને તો શરૂઆતની મૂડી લખતા હતા બાળકો, પ્લસ એમાં મૂડી પર વ્યાજ ઉમેરતા હતા. સીધું બહાર લખીએ બાળકો, થોડુંક વધારે સારું લાગશે. વત્તા નફો ઉમેરતા હતા. આ 3ના ટોટલમાંથી યાદ કરો બાળકો, ઉપાડ ઉપર વ્યાજ હોય તો એ, અને નુકસાન આ રીતે બાદ કરતા હતા બાળકો. આ બંને રકમ બાદ કર્યા પછી વિદ્યાર્થી મિત્રો જે અહીંયા મળે એને તમે નામ આપતા હતા આખરની મૂડી. યાદ આવ્યું બાળકો? આ રીતે આખરની મૂડી આપણે પાકા શ્રેણીમાં શોધતા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, તમને દાખલામાં અત્યારે ધોરણ 12 કોમર્સના ભાગીદારી પ્રવેશના બધા દાખલામાં બાળકો આ રીતે આખરની મૂડી આપી હશે, ઉપાડ આપી હશે, મૂડી પર વ્યાજ આપ્યું હશે. આ ઊંધા જઈને તમે શરૂઆતની મૂડી શોધવાની. તો अब રિવર્સ જાઓ તો સૂત્ર શું બનશે? આખરની મૂડી, શરૂઆતની મૂડી પર આખરની મૂડી વત્તા ઉપાડ વત્તા નુકસાન માઇનસ નફો. તો આ પાકા સરવૈયાના કોન્સેપ્ટ ઉપરથી આપ રિવર્સ જોઈ શકો છો. આ મૂડીની અંદર નુકસાન ઉપાડ પ્લસ કરો, નફો હોય તો માઇનસ કરો, એટલે ઓટોમેટિક તમને શરૂઆતની મૂડી મળી જશે અને મૂડી પર વ્યાજ આપને શોધવાનું છે. તો બાળકો, આ માત્ર નોલેજ માટે છે. હવે એક દાખલા દ્વારા તમને સમજાવું તો વધારે ખ્યાલ આવશે. આ માત્ર કોન્સેપ્ટ તરીકે યાદ રાખજો, અથવા આપ સૂત્ર ગોખીને આપશો. શરૂઆતની મૂડી બરાબર આખરની મૂડી વત્તા ઉપાડ માઇનસ વત્તા નુકસાન માઇનસ નફો. ઓકે, ચાલો બાળકો, હવે દાખલો જોઈએ. એક્સ્ટ્રા દાખલા નંબર 10. ગિરીશ નામનો એક ભાગીદાર પેઢીમાંથી 6000 ઉપાડ કરે છે. ઓકે, ઉપાડ આપી દીધો. ઉપાડ બાદનો વહેંચણી પાત્ર નફો 12000 છે. પેઢીનો કુલ નફો આપે 12000. પેઢીની આખરની મૂડી 96000 છે. 6% લેખે મૂડી પર વ્યાજની ગણતરી કરો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે મૂડી પર વ્યાજની ગણતરી કરવાની છે. તો સૌ પ્રથમ એના માટે મારે શરૂઆતની મૂડી શોધવી પડશે. તો અહીંયા સૂત્ર લખેલું છે બાળકો, છતાં હું આ બાજુ ગણતરી બતાવું છું. શરૂઆતની મૂડીની ગણતરી. તો સૌ પ્રથમ બાળકો લખીશું આખરની મૂડી, જે મને અહીં દાખલામાં દેખાય છે ₹96000. જેમાં વિદ્યાર્થી મિત્રો આપ ઉમેરશો ઉપાડની રકમ. ઉપાડ મને દેખાય છે 6000. એમાં નુકસાન હોય તો તમે પ્લસ કરશો, પણ નુકસાન નથી બાળકો. તો આ બેનો સરવાળો કરીશું. 96 ને 6 આઈ થિંક 1,02,000. અને આ 1,02,000માંથી નફો હોય તો નફો માઇનસ કરું છું, ₹12,000. જેવું માઇનસ કરશો બાળકો, આ મળી મને શરૂઆતની મૂડી. શરૂઆતની મૂડી આવશે આઈ થિંક ₹90,000. અને જેવી શરૂઆતની મૂડી મળી વિદ્યાર્થી મિત્રો, એના ઉપર વ્યાજ ગુણ્યા મૂડી પર વ્યાજનો દર. આના ઉપર આપણે ગુણાકાર કરીશું વિદ્યાર્થી મિત્રો 6%. જેવો ગુણાકાર કરશો મૂડી પર વ્યાજ આવશે 9,654. આઈ થિંક ₹5400 હું જોઈ લઉં છું બાળકો. એકદમ સાચો જવાબ છે. આપ કેલ્ક્યુલેટરથી જોઈ શકો છો. કેટલું સરળ છે બાળકો. આ થયો તમારો શરૂઆતની મૂડીની ગણતરી અને એના ઉપર વ્યાજ ગણવાનો પહેલો સિમ્પલ દાખલો વિદ્યાર્થી મિત્રો. એકદમ આસાનીથી આપ લોકો ગણતરી કરી શકો છો. વિડીયો પોઝ કરી બાળકો. પાકું સરવૈયું તમારે લખવું હોય તો લખી શકો છો, સૂત્ર લખી શકો છો અને આખો દાખલો નોંધી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેવા જઈએ છીએ દાખલા નંબર 11. આ દાખલો બાળકો ટેક્સ્ટબુકમાં આપેલો છે. ટેક્સ્ટબુક આપની પાસે હોય ગુજરાત બોર્ડની તો પ્રશ્ન 3માં દાખલા નંબર 30 ભાગીદારી પ્રવેશ વિષય પ્રવેશની અંદર આપ જોઈ શકો છો. ઉદાહરણ 10 હોમવર્કમાં કરવાનું છે. બોર્ડની અંદર 2020માં દાખલો આવી ગયો છે બાળકો. તો ગુજરાત બોર્ડ માટે ખૂબ જ આઈએમપી કહી શકાય, 3 માર્ક વેલ્યુ. તો હવે બાળકો શરૂઆતની મૂડી અને એના ઉપર વ્યાજ ગણતા મેં શીખવાડી દીધું બાળકો. હવે એક બીજો દાખલો આપણે પ્રેક્ટિસ કરી અને આ રીતનો અંત કરીશું.
રઘુવીરની આખરની મૂડી રૂપિયા 80,000 છે. એ ભાગીદાર રઘુવીર છે બાળકો. આખરની મૂડી આપી 80,000, જેમાં ચાલુ વર્ષના ઉપાડના રૂપિયા 12,500. ચાલુ વર્ષનો ઉપાડ આપ્યો વિદ્યાર્થી મિત્રો 12,500. નફાના રૂપિયા 17,800 નફો આપી દીધો. શરૂઆતની મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજની ગણતરી કરો. તો સૌ પ્રથમ બાળકો આ દાખલામાં આપણને હવે ખબર પડી ગઈ છે. સૌથી અગત્યનો મુદ્દો છે શરૂઆતની મૂડી શોધવી, જેનું સૂત્ર લખીશું આખરની મૂડી વત્તા ઉપાડ માઇનસ નફો. તો મને આખરની મૂડી દેખાય છે વિદ્યાર્થી મિત્રો, દાખલામાં આપેલી છે આઈ થિંક 80,000 વત્તા ઉપાડ મને દેખાય છે 12,500 અને નફો નફો અહીં દેખાય છે 17,800. તો હવે વિદ્યાર્થી મિત્રો હું શરૂઆત બે વસ્તુનો સરવાળો અને બાદબાકી કરીશ એટલે મને મળશે શરૂઆતની મૂડી. હવે બાળકો મારી જોડે રકમ છે 80,000 પ્લસ 12,500 માઇનસ 17,800. આપ પણ ટોટલ કરી શકો છો 74,700. યસ બાળકો હું ચેક કરી લઉં છું. હા એકદમ સાચો જવાબ છે. આ મળી મને શરૂઆતની મૂડી. હવે બાળકો એના ઉપર વ્યાજ ગણવાનું છે. મૂડી પર વ્યાજ બરાબર 74,700 ગુણ્યા 6%. સીધા કેલ્ક્યુલેટર લેવા હોય તો 6% લઈ શકો છો અથવા ભાગ્યા 6 ભાગ્યા 100 લખી શકો છો. જો આપ ગુણાકાર કરશો બાળકો આઈ થિંક મૂડી પર વ્યાજ આવશે 4482 રૂપિયા. આ થયો બાળકો તમારો ટેક્સ્ટબુકનો ખૂબ જ અગત્યનો દાખલો. આનો અર્થ એ થયો બાળકો કે મૂડી પર વ્યાજ ગણવા માટે તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે, આખરની મૂડી વત્તા ઉપાડ માઇનસ નફો. એક જ દાખલો ટેક્સ્ટબુકમાં છે, બોર્ડમાં એકવાર આવી ગયો છે બાળકો. એકદમ આરામથી વિડીયો પોઝ કરી આખો દાખલો આપ લોગ નોંધ કરી લો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે લેવા જઈએ છીએ રીત નંબર 4, ભાગીદારને ખાતરી આપવી. તો બાળકો આપ જોઈ શકો તે અત્યારે અલગ અલગ રીતના નામ આપે છે. પહેલી રીત જોઈએ આપણે ઉપાડ અને ઉપાડ પર વ્યાજની ગણતરી, લેક્ચર નંબર 1. લેક્ચર નંબર 2માં બીજી રીત જોઈ નફાની વહેંચણીની ગણતરી. ત્રીજી રીત જોઈ શરૂઆતની મૂડી પર વ્યાજ ગણવાની ગણતરી. અને હવે ચોથી રીત છે ભાગીદારને ખાતરી. તો ઘણીવાર બાળકો એકાદ ભાગીદાર દ્વારા બીજા ભાગીદારને ખાતરી આપવામાં આવે છે કે ભાઈ તને અમુક પ્રમાણમાં નફો મળશે. તેવી ખાતરી આપી હોય ત્યારે કઈ રીતે નફાની વહેંચણી થાય આપણે જોવાની છે. દાખલા નંબર 12 ટેક્સ્ટબુકની અંદર બાળકો પ્રશ્ન 3 એની અંદર આ દાખલા નંબર 9 છે અને હોમવર્કમાં ઉદાહરણ 9 સેમ પ્રેક્ટિસ કરવાનું છે બાળકો. બોર્ડ 2021માં દાખલો આવી ગયો છે. તો રકમ જોઈશું બાળકો. આપની જોડે ટેક્સ્ટબુક હોય તો ખોલી રાખો, બાકી મેં રકમ અહીંયા લખેલી જ છે, અહીંયાથી આપ સમજી શકો છો. મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. તેઓનું મૂડીનું પ્રમાણ 4:2:3 છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને નફાનું પ્રમાણ નથી આપ્યું, જાણી જોઈ હેરાન કરવા આપ્યું છે. મૂડીનું પ્રમાણ કોઈ વિદ્યાર્થી ભૂલી જાય તો મૂડીમાં વહેંચણી કરશે, માર્ક કપાઈ જશે. નફાનું પ્રમાણ ન આપ્યું હોય ત્યારે યાદ કરો વિદ્યાર્થી, હંમેશા સરખા હિસ્સે નફો વહેંચાય 1:1:1. આગળ વધીએ. મુકેશને નફામાં ઓછામાં ઓછા 35,000 મળશે જ એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે. ખાતરી શબ્દ આવ્યો બાળકો, તો મિનિમમ મુકેશને 35,000 આપવાના છે એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે. પેઢીનો કુલ નફો 90,000 છે. હવે બાળકો સૌથી પહેલા દાખલામાં મૂડીનું પ્રમાણ આપ્યું છે. આપણે જવાબમાં થોડીક વિગતો સમજીશું. મૂડીનું પ્રમાણ મને દેખાય છે 4:2:3. આનો કોઈ ઉપયોગ નથી. નફાનું પ્રમાણ બાળકો ન આપ્યું હોય તો આપણે ત્રણેય ભાગીદારો વચ્ચે યાદ રાખીશું સરખે હિસ્સે વહેંચવાનું છે. હવે આપ સરખે હિસ્સે નફો વહેંચશો બાળકો. 3 નંબરમાં કુલ નફો આપણને આપેલો છે, આઈ થિંક નફો આપ્યો છે 90,000 રૂપિયા. યસ. તો નિયમ પ્રમાણે બાળકો મુકેશ, ધવલ અને ત્રીજો છે વિનોદ. ત્રણેયનો નફો બાળકો આપ જોવા જાઓ તો ટોટલ ભાગ થશે 3. દરેકને એક ભાગ આપવાનો છે. 1/3 તો અહીં પહેલા ભાગીદારને મળશે 30,000, બીજાને બી મળશે 30, ત્રીજાને બી મળશે 30. હવે પ્રશ્ન એ થાય બાળકો, આ જે મુકેશ નામનો ભાગીદાર છે એને 30,000ની જગ્યાએ આપણે વાયદો કર્યો છે 35,000 આપવાનો. તો આપ જાણો છો કે આને 35,000 આપવાના થશે એટલે 5,000 વધારાના આપવાના થાય. તો કોણ આપશે? ધવલ અને વિનોદ. હવે આ વસ્તુ બાળકો હું આપને અહીં સમજાવીશ કે ટેબલ દ્વારા સમજાવું તો કદાચ મારા ખ્યાલથી વધારે સાચી ખબર પડશે. તો બાળકો ટેબલ દ્વારા આપણે ગણતરી કરીશું. ભાગીદારો
વચ્ચે નફાની વહેંચણી ટેબલ બનાવીશું બાળકો. સૌપ્રથમ લઈશું વિગત, પછી ભાગીદારના નામ. પહેલો ભાગીદાર છે બાળકો મુકેશ, બીજો ભાગીદાર છે આઈ થિંક ધવલ, અને ત્રીજો ભાગીદાર છે ડેન્જરસ વિનોદ. અને અહીંયા બાળકો આપણે લઈ લઈશું આઈ થિંક કુલની કોલમ. હવે બાળકો હું ખાસ જોઈ લઉં છું વિડીયોમાં કટ ઓફ થાય છે કે નહીં. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન કટ થઈ જતી હોય છે. યસ બાળકો, થોડીક હું સ્ક્રીન આ બાજુ લઈ લઉં છું. યસ, હવે બાળકો થોડુંક લખાણ ચેન્જ કરી દઈએ છીએ. વિડીયોમાં છેલ્લો ભાગ કટ થાય છે બાળકો, તો વિગત થોડીક નાની કરી દઉં છું. એના પછી પ્રથમ ભાગીદાર મુકેશ, બીજો ભાગીદાર ધવલ, અને ત્રીજો ભાગીદાર છે બાળકો વિનોદ. અને અહીંયા આવશે એમનો કુલ નફો. ઓકે, થોડું વિદ્યાર્થી મિત્રો મેં અંદરની સાઈડ લઈ લીધું જેથી વિડીયોની અંદર કોઈ કટઓફ ના થાય. યસ બાળકો, હું ચેક કરી લઉં છું. યસ, હવે પરફેક્ટલી આવી જાય છે વિદ્યાર્થી મિત્રો. ચાલો, હવે સૌથી પહેલાં બાળકો ત્રણેયનો સરખા હિસ્સે વહેંચેલ નફો. હવે ત્રણેયનો આપણે 1:1:1માં જે સાચો નફો વહેંચ્યો બાળકો, એ નફો આપણે જોઈ લઈએ. યસ, સાચો નફો અહીંયાથી લઈ લઈએ છીએ 30,000 30,000 30,000. પહેલામાં 30,000, બીજામાં 30,000, અને ટોટલ આપણે જોઈ શકીએ છીએ 90,000. હવે બાળકો અહીંયા હું એક કોલમ લઈશ, પ્લસ લેવાના કે માઇનસ આપવાના. આ રીતે આપણે એની જગ્યા છોડીશું અને અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો ખરેખર વહેંચેલ નફો. ઓકે, યસ બાળકો, ખરેખર વહેંચેલ નફો. હવે ધ્યાનથી જોજો મિત્રો. હવે અહીંયા આપણે મુકેશને 30,000 નિયમ પ્રમાણે આપી રહ્યા છે, પણ અહીંયા જો મુકેશ, ધવલ અને વિનોદ 3 ભાગીદાર છે. અહીંયા મુકેશને નફામાં ઓછામાં ઓછા 35,000 આપવાના. તો અહીં જુઓ બાળકો, મુકેશને કેટલા આપવાના છે? 35,000. અહીં લખી નાખ્યા મેં. હવે વિચાર, અને 30,000 આપવાના, તેની જગ્યાએ 35,000 નક્કી થાય તો બીજા 5,000 વધારાના આપવાના થશે. તો અહીં જો હું લખું છું 5,000 રૂપિયા, એટલે અહીંયા મુકેશને 5,000 આપવાના થશે. હવે 5,000નો વાયદો કોણે કર્યો છે બાળકો? તો ધવલ અને વિનોદે. હવે આપણને ખબર છે ટોટલ નફો તો એનો જ રહેશે બાળકો. ટોટલ રકમ અહીંયા મને ખ્યાલ જ છે 90,000 છે. યસ, આ બી થોડીક લાઈન લાંબી કરી લઉં છું બાળકો, એમાં કોઈ ફરક નહીં પડે. 90,000 રૂપિયા જે નફો છે એમાં કોઈ ચેન્જ થવાનો નથી. તો બાળકો આ 5,000 બંને ભાગીદારો પોતાના નફા નુકસાનના પ્રમાણમાં આપશે. તો આ 5,000 રૂપિયા કોણ આપશે? ધવલ અને વિનોદ. કયા પ્રમાણમાં? 1:1ના પ્રમાણમાં આપશે. તો 5,000 રૂપિયાને વધારા મળશે. 1:1માં વહેંચશો તો પહેલામાં આવશે 2,500, બીજામાં આવશે 2,500. અહીં માઇનસની સાઇન આવી જશે બાળકો, અહીંયા પણ માઇનસ. તો આ બંને પોતે ત્યાગ કરશે અને ત્યાગ કરી વધારાના 5,000 મુકેશને આપશે. તો 30,000માંથી 2,500 જાય બાળકો, તો આઈ થિંક આવશે 27,500. 30,000માંથી 2,500 જાય તો ફરી આવશે બાળકો 27,500. અને આ રીતે બંને ભાગીદારોનો ત્રણેય ભાગીદારોનો કુલ નફો 90,000 રૂપિયા જળવાઈ રહેશે. તો આ બાળકો જોઈ શકો છો. અહીં જો ચોથા પોઈન્ટમાં ગણતરી કરવી હોય તો કુલ 35,000 મુકેશને આપવાના, જેમાંથી 30,000 બાદ કરો એટલે 5,000નો ભાગ બંને ભાગીદાર 1:1ના પ્રમાણમાં મુકેશને આપશે એવું કહી શકીએ. તો બાળકો મારા ખ્યાલથી આપને આખો દાખલો સમજાઈ રહ્યો છે. પહેલાં ફરી એકવાર જોઈ લઈએ રીત. મૂડીનું પ્રમાણ લખ્યું, કોઈ ઉપયોગ નથી. નફા નુકસાનનું પ્રમાણ જાણ્યું, 1:1 એ પ્રમાણે નફો આવે દરેકનો 30,000. દાખલામાં સૂચના આપી છે મુકેશને 35 આપવાના, તો વધારાના 5,000 આપવા માટે ટેબલ બનાવ્યું. ટેબલમાં સરખા હિસ્સે પહેલે નફો વહેંચ્યો. નફો વહેંચ્યા પછી અહીંયા એને 35 આપવાના, 35 લખાય તો ઓટોમેટિક 5,000 એને આપવા પડશે. કોણ આપશે? બાકીના બે ભાગીદારો. તો બંને ભાગીદાર પોતાનો 2,500 નફો ગુમાવશે. એમાંથી માઇનસ કર્યા અને આ રીતે ઓવરઓલ 90,000 રૂપિયા ત્રણેય ભાગીદારોને ટેબલમાં જ લખી છે સૂચના પ્રમાણે વહેંચાશે. વિડીયો પોઝ કરો વિદ્યાર્થી મિત્રો અને આખો દાખલો નોંધી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેવા જઈએ છીએ ભાગીદારને ખાતરી આપવાવાળી રીતમાં. રીત નંબર 4માં એક એક્સ્ટ્રા દાખલો, દાખલા નંબર 13. ટોટલ બાળકો આ રીતના 2 દાખલા છે. એક ટેક્સ્ટબુકનો આગળ મેં સમ કરાયો, દાખલો કરાયો. હવે બાળકો એક એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરાવું છું. દાખલા નંબર 13. યતિન, હિતેન અને કરણ 3 ભાગીદારો છે બાળકો.
3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. તો સૌથી પહેલાં નફા નુકસાનનું પ્રમાણ આવ્યું બાળકો 3:2:1. યતિન અને હિતેને કરણને ઓછામાં ઓછા 72,000નો નફો મળશે એવી ખાતરી આપી છે. ફરી બાળકો આપ જોઈ શકો છો ખાતરી શબ્દ આવી ગયો. 31 માર્ચ 16ના રોજ પૂરા થતા વર્ષનો નફો 3,60,000 હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે? તો એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે બાળકો. આગળ મેં બહુ જ ગણતરી તમને સમજાવી હતી. હવે જો સીધું આપ ટેબલ દ્વારા પ્રેઝન્ટ કરશો તો બહુ જ ઇઝી પડશે. તો જવાબ જોઈએ બાળકો, નફાની વહેંચણી દર્શાવતું પત્રક. વિગત એના પછી બાળકો પહેલો ભાગીદાર છે યતિન, એના પછી બીજો ભાગીદાર છે હિતેન અને ત્રીજો ભાગીદાર બાળકો જેને આ લોકોએ ખાતરી આપી છે કરણ. અને અહીંયા આવશે કુલ. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો 3 નફાની ગણતરી કરવી પડશે. એટલે અહીંયા રૂપીઝની સાઇન લઈ લઈશું આપણે. યસ, ઓકે. સૌથી પહેલાં નફાની વહેંચણી 3:2:1 પ્રમાણમાં. હવે આપણે બાળકો આગળ નફાની રીત જોઈ ગયા છે. ટોટલ ભાગ 6 થશે. ટોટલ નફો 3,60,000 છે. તો પહેલામાં 3,60,000 ગુણ્યા પહેલા ભાગીદારનો ભાગ 3 છે ભાગ્યા ટોટલ 6. બીજામાં 3,60,000 ગુણ્યા 2 ભાગ્યા 6 અને ત્રીજામાં 3,60,000 ગુણ્યા 1 ભાગ ભાગ્યા 6. અને અહીંયા આપણને ખબર છે બાળકો 3,60,000 ટોટલ નફો છે. કેલ્ક્યુલેટરની મદદ લઉં છું બાળકો. 3,60,000 ગુણ્યા 3 ભાગ્યા 6 નફો આવશે 1,80,000 રૂપિયા. એના પછી બીજામાં 3,60,000 ગુણ્યા 2 ભાગ્યા 6 નફો આવશે વિદ્યાર્થી મિત્રો 1,20,000. ત્રીજામાં 3,60,000 ગુણ્યા 1 ભાગ્યા 6 નફો આવશે આઈ થિંક રૂપિયા 60,000. આપ ટોટલ જોઈ શકો છો 1,80 + 21 3,00,000 અને 60,000. આ રીતે બાળકો એક્ઝેક્ટ 3,60,000 નિયમ પ્રમાણે નફો વહેંચ્યો છે. હવે બાળકો અહીંયા લખીશું વત્તા લેવાના કે આપવાના નફાની ગણતરી લેવાનામાં પ્લસ આપવાનામાં માઇનસ. અને નીચે આવશે વિદ્યાર્થી મિત્રો ખરેખર ભાગીદારને આપેલ નફો. ઓકે, ચાલો બાળકો હવે આપ જોઈ શકો છો અહીંયા આપણે યતિન, હિતેન અને કરણને 1,80, 21 ને 60,000 નિયમ પ્રમાણે આપ્યા છે. પણ આપ જુઓ છો યતિન અને હિતેને કરણને ઓછામાં ઓછા 72,000ની ખાતરી આપી. તો 72,000 રૂપિયાની જે ખાતરી છે બાળકો એટલે અહીંયા આપણે કરણને 72,000 આપવાના છે. ક્લિયર બાળકો? અહીંયા ટોટલ મને ખબર છે વિદ્યાર્થી મિત્રો 3,60,000 જ કરવાનું છે. હવે અહીં જો મારે કરણને 72,000 આપવા હોય તો 60,000 આપેલા છે. કેટલા ખૂટે બાળકો? તો અહીંયા મારે એને વધારાના આપવા પડશે આઈ થિંક 12,000 રૂપિયા. તો આ 12,000 રૂપિયા બાળકો કોણ આપશે? યતિન અને હિતેને ખાતરી આપી છે. કારણ ટોટલ નફો સેમ છે તો આને વધારાના 12,000 આપવા માટે આ બંનેનો નફો એટલો ગણશે. તો આ 12,000 રૂપિયા બંને ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચીશું? એ બંનેના નફા નુકસાનના પ્રમાણમાં. આ બે ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણ કયું છે બાળકો? 3:2. તો 3:2 ની અંદર આ 12,000 રૂપિયા નફો બંનેનો વહેંચાશે. તો 12,000 કરણને આપવા માટે 12,000 ભાગ્યા 5 2400, 2400 ગુણ્યા 3 7200. તો રૂપિયા 7200 નફો ઘટશે પહેલાં યતિનનો અને એના પછી 12,000 ભાગ્યા 5 ગુણ્યા 2 4800 રૂપિયા નફો ઘટશે ભાઈ હિતેનનો. તો આ રીતે બાળકો વધારાના 12,000 કરણને આપવા માટે યતિન અને હિતેન પોતાનો આટલો ભાગ નફામાંથી ગુમાવશે. હવે બાદબાકી કરીશું બાળકો. 1,80,000 એમાંથી 7200 રૂપિયા બાદ કરશો એટલે આવશે 1,72,800. આ સાચો નફો મળ્યો યતિનને. બીજામાં 1,20,000 એમાંથી 4800 માઇનસ કરશો એટલે જવાબ આવશે બાળકો 1,15,200. અને છેલ્લે 72,000 ટોટલ કરશો તો એનું એ ટોટલ થઈ જશે વિદ્યાર્થી મિત્રો 3,60,000. છતાં હું જવાબ ચેક કરી લઉં છું. યસ બાળકો 1,72,800, 1,15,200 અને 72,000 આવી જાય છે. તો બાળકો પહેલા લેક્ચરમાં આપણે રીત નંબર 1 જોઈ, બીજા લેક્ચરમાં રીત નંબર 2, 3, 4 જોઈ બાળકો. 3 રીતમાં 3 માર્ક રોકડા છે બાળકો.
મહેનત કરો, છેલ્લે બોર્ડની એક્ઝામ આવે ત્યારે ધ્યાન કોમર્સના વિડીયો વારે ઘડીએ જોઈ અને રિપીટ મોડમાં તૈયારી કરો. તો ઓનલાઈન અને ઓફલાઈન બંને મોટી મદદ છે બાળકો. ખૂબ જ સારું રિઝલ્ટ લાવો, મહેનત કરતા રહો. અહીંયા સુધી રાખીએ છીએ બાળકો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.